લાઇટ જરા બંધ કરજો. ગાંધીનગર કેળવણી મંડળના વાર્ષિકોત્સવમાં પધારેલ સર્વે મહેમાનોનું, સર્વે પેરેન્ટ્સનું, બધા બાળકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દર 3 વર્ષે આ વાર્ષિકોત્સવ મનાવીએ છીએ અને ખૂબ ઉત્સાહ હોય છે બાળકોનો. અને એ પ્રમાણે જોવા જાઓ તો લગભગ 5,000 પબ્લિક હશે આપણે અહીંયા. ખૂબ ખૂબ આભાર જે બધા પધાર્યા છે, ખૂબ ખૂબ આભાર. હવે આપણે આંગણે જે મહેમાનો પધાર્યા છે એમનું સ્વાગત ના કરીએ એ આપણી ખામી કહેવાય. હું મહેમાનોનું નામ લઈશ, એ સ્ટેજ ઉપર ચોક્કસ પધારે. શ્રી નિશિતભાઈ એમ વસા, કાંતિલાલ મણીલાલ પંચાલ, પ્રવીણભાઈ મણીલાલ પંચાલ, પ્રમોદભાઈ મણીલાલ પંચાલ, બિપિનભાઈ મણીલાલ પંચાલ, શ્રીમતી ભાવનાબેન યશવીનભાઈ મહેતા, યશવીનભાઈ ખીમશંકર મહેતા, અમારા ટ્રસ્ટીગણ, અમારા ડોનર યોગેશભાઈ, તેજલબેન, મીનાબેન, ચિમન કાકા, આપ સર્વે દરેક ટ્રસ્ટીઓ, અમારા બ્રિજેશભાઈ, એમના ધર્મપત્ની, એ બધા ઉપર પધારો સ્ટેજ ઉપર. રિંકુબેન, ચિમનભાઈ એમના પુત્રવધુ હાજર છે? ચિમનભાઈ, હા, ઉપર પધારો. આ બાજુ લાઇટ ઉપર સ્ટેજ ઉપર આપો. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો, શાંત થઈ જાઓ. જમણી બાજુ બહુ અવાજ આવે છે. ટીચર્સ જરા ધ્યાન આપો. સર્વે સ્થાન ગ્રહણ કરી લીધું છે. આપણે સૌથી પહેલા નિશિતભાઈ વસા, MM વસા પ્રાઇમરી સ્કૂલ, MM વસા હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ, તેમના ડોનર છે શ્રી નિશિતભાઈ. આપણે એમનો ફૂલછડીથી
તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરીશું. હું પોતે કિરીટ કોબાવાલા એમનું સ્વાગત કરીશ. હલો, પ્રી પ્રાઇમરી સ્કૂલ મોહિત કોબાવાલા, પ્રી પ્રાઇમરી સ્કૂલ મીનાબેન કિરીટભાઈ કોબાવાલા, એમનું સ્વાગત કરશે કરીનાબેન, ધરાબેન, ટ્વિંકલબેન. સ્ટેજ ઉપર આવી જાઓ. હિનાબેન, નીરુબેન, સુરક્ષાબેન ઉપર આવી જાઓ. મંજુલાબેન, સેજલબેન ઉપર આવી જાઓ. તમારું જ નામ દો ને સર. હવે મોહિત કોબાવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ગુજરાતી મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ સાહેબનું સ્વાગત ભૂપેન્દ્રભાઈ કરશે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે મહેમાનશ્રીઓના સ્વાગત કરીશું. चुपचाप बैठे नहीं, थोड़ा सा शोर होना चाहिए. चुपचाप बैठे नहीं, थोड़ा सा शोर होना चाहिए और तालियों और सीटियों से हल्ला थोड़ा जोर से होना चाहिए. तो મિત્રો જોરદાર આટલા બધા ઓડિયન્સ હોય ને આપણે જો તાળીઓનો ગળગળાટ ના કરીએ તો આપણા પ્રોગ્રામની શાન ના વધે. યોગેશ ભીખાભાઈ નાઈ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એમનું યોગેશભાઈનું સ્વાગત કરશે, બહુમાન કરશે પ્રહલાદભાઈ. તેજલબેન, પ્રહલાદભાઈ, યોગેશભાઈનું સ્વાગત કરો. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો એમને. તેજલબેન યોગેશભાઈ નાઈ, વાયબી નાઈ પ્રાઇમરી સ્કૂલ, એમના ડોનર છે, એમનું સ્વાગત કરશે હિનાબેન, નીરુબેન, સુરક્ષાબેન.
તેજલબેન ગત વર્ષે દંડક પણ હતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ને અત્યારના સભ્ય તરીકે ચાલુ જ છે, કોર્પોરેટર તરીકે ચાલુ જ છે. એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે ઇંગ્લિશ મીડિયમનું જે હાઈસ્કૂલ થવાની છે એના ડોનર છે ચિમનભાઈ અંબાલાલ પટેલ. આમ તો ભામાશા કહેવાય છે અને પટેલ સમાજમાં એમણે કરોડો રૂપિયાનું દાન આપેલું છે. એ ચિમનભાઈનું સ્વાગત કરશે ગાંડાભાઈ. ગાંડાભાઈ એમના પુત્રવધુ મિત્તલબેન, એમનું સ્વાગત કરશે મંજુલાબેન સેજલબેન. મંજુલાબેન સેજલબેન સેજલબેન મંજુલા હા આવી જાઓ. આજના મુખ્ય અતિથિમાં કાંતિભાઈ મણિભાઈ પંચાલ, એમનું સ્વાગત કરશે યોગેશભાઈ. પ્રમોદભાઈ એમ પંચાલનું સ્વાગત કરશે બ્રિજેશભાઈ. યશવિનભાઈ મહેતાનું સ્વાગત કરશે ભૂપેન્દ્રભાઈ. શ્રીમતી ભાવનાબેન યશવીનભાઈ મહેતા, એમનું સ્વાગત કરશે રિંકુબેન કોબાવાલા.
ખૂબ ખૂબ આભાર આપ સૌનો. પધારેલ મહેમાનો, સામાન્ય એક થોડી ઇન્ફોર્મેશન, થોડી વસ્તુ જણાવું. ગાંધીનગર કેળવણી મંડળની સ્થાપના 1964માં થઈ હતી. સર્વપ્રથમ GDM એન્ડ HNJ સ્કૂલ, એની હાઈસ્કૂલની સ્થાપના 1988માં નવા બિલ્ડિંગમાં થઈ હતી. આમ તો 1964માં કોબા ગામની અંદર રામજી મંદિરની અંદર એ સ્કૂલની શરૂઆત થઈ હતી, પણ અહીંયા આપણે 1988માં નવું બિલ્ડિંગ બાંધ્યું. એના ડોનર સુરેશભાઈ, રવિન્દ્રભાઈ એ આજે હાજર નથી થઈ શક્યા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પછી મધુરી મનસુખલાલ વસા પ્રાથમિક શાળા, એની સ્થાપના 1996માં થઈ. એમના ડોનર નિશિતભાઈ હાજર જ છે. મોહિત કુવાવાલા પ્રી પ્રાઇમરી સ્કૂલ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, એની સ્થાપના 1998માં થઈ. એ મીનાબેન કોબાવાલા. મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી 2000 સાલમાં થઈ. મોહિત કોબાવાલા પ્રી પ્રાઇમરી, આમ તો ઇંગ્લિશ મીડિયમ 1998માં થઈ, પણ એને સેપરેટ તરીકે 2016માં આપણે કરી. YB નાઈ, યોગેશ ભીખાભાઈ નાઈ, એ પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ, એની સ્થાપના 2019માં કરી આપણે, 2018-19માં. અને હવે જે આગળ હાઈસ્કૂલ કરવાના છે, ચિમનભાઈ અંબાલાલ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એ ચિમન કાકા હાજર જ છે. આવી રીતે સ્કૂલોની સ્થાપના થઈ. અત્યારના ટોટલ વિદ્યાર્થીઓ છે 2505, જે એક બહુ મોટી સંખ્યા છે. ગત વર્ષે GDM એન્ડ HNJ કોબાવાલા હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 92% હતું. ધોરણ 12નું પરિણામ 95% હતું. મધુરી મનસુખલાલ વસા હાઈસ્કૂલ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 10, એમાં 136 વિદ્યાર્થીઓ હતા. એમાં પરીક્ષા આપી હતી, એમાં 133 વિદ્યાર્થીઓ પાસ થયા, જેનું પરિણામ 97.80%. ધોરણ 12 જનરલ આર્ટ્સ ને કોમર્સ, કુલ વિદ્યાર્થીઓ 88 હતા, પાસ વિદ્યાર્થીઓ 85 થયા. શાળાનું પરિણામ 96.60%. આની અંદર મારી પાસે વિગતો સાયન્સની ને કોમર્સની નથી મારી પાસે અત્યારના, પણ એ પણ 97% જેવું રિઝલ્ટ આવ્યું છે. એ સિવાય આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. સાયન્સનું 100% રિઝલ્ટ હતું. સાયન્સનું 100% રિઝલ્ટ હતું. એ સિવાય આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. જે પ્રવૃત્તિઓની અંદર આમ જોવા જાઓ તો ઘણા બધા વસ્તુઓ છે, જેમાં વિશિષ્ટ સિદ્ધિઓમાં આપણી પાસે રિસર્ચ સાયન્સ સેન્ટર દ્વારા યોજાયેલ નેશનલ રૂરલ IT ક્વિઝ 2025ની સ્પર્ધામાં ધોરણ 9ની પટેલ માન્યા વિદ્યાર્થી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામેલી છે. ધોરણ 9ના વિદ્યાર્થી માટે જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ રબારી, હેતવી, પરમાર, નુપુર, દરજી, મનવી, ઠાકોર, કામિની, અંસારી, હર્ષિલ ધોરણ 9થી 12માં દર વર્ષે 22,000ની શિષ્યવૃત્તિ સરકારશ્રી તરફથી વિદ્યાર્થીઓમાં આપવામાં આવશે. આ જે 5 વિદ્યાર્થીઓને કીધું એ લોકોએ પરીક્ષા પાસ કરેલી હતી, એમને 9થી 12 ધોરણ સુધીમાં 22,000 મળશે. માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ પટેલ તીર્થા જે, ગઢવી પવિત્ર M, પટેલ જેન્સી D,
એ 3 વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ પાસ કરેલી છે. એ સિવાય સૌથી સરસ મજાની એક સિદ્ધિ હું તમને જણાવું છું, જે અમારા માટે એક બહુ ઉત્તમ વસ્તુ છે. એ છે અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સનું જે સ્પર્ધા યોજાઈ હતી ગાંધીનગરમાં, એમાં યોગેશ ભીખાભાઈ નાઈ શાળાને ધોરણ 3ની વિદ્યાર્થી પ્રિયા પટેલ અહીંયા હાજર આવો. છોકરીઓ હાજર અહીંયાથી જાઓ. એને કિક બોક્સિંગમાં સુવર્ણ પદક, ધોરણ 5ની વિદ્યાર્થીની પવિત્રા જોશી એ કિક બોક્સિંગમાં બ્રોન્ઝ પદક. પવિત્રા જોશી નથી આવી. પછી SGFI થાનગતા માર્શલ આર્ટમાં જે ગુજરાત સ્ટેટ લેવલની હતી, એમાં ધોરણ 6ની એ જૂનાગઢની અંદર સ્પર્ધા થઈ હતી. અહીંયાની વિદ્યાર્થીનીઓએ એમાં ભાગ લીધો હતો. ધોરણ 6ની વિદ્યાર્થીની અદિતિ પટેલ એણે રજત ચંદ્રક લીધો છે. જૈનસી પટેલ એ બ્રોન્ઝ પટેલ જૈનસી પટેલે બ્રોન્ઝ પદક. યોગેશભાઈ ભીખાનાઈની શાળાનું ગૌરવ વધાર્યું છે. પછી દીકરાઓમાં SGFI આ જ સ્પર્ધામાં મધુરી મનસુખલાલ વસા પ્રાથમિક શાળાના ધોરણ 7ના વિદ્યાર્થીઓ પટેલ કનિષ R વાઘેલા અને ભાવિન H એ બ્રોન્ઝ મેડલ મેળવીને શાળાનું ગૌરવ કર્યું. હું સુરેશભાઈ પરમારને વિનંતી કરીશ. હા, હાજર. હા, એ અમારા કોચ છે જે વિદ્યાર્થીઓને આના માટે ખાસ ટ્રેન કરે છે. ખૂબ ખૂબ આભાર. આ વિદ્યાર્થીઓનો આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ તાળીઓ પાડીને, કારણ કે આ લોકોએ ગુજરાત લેવલ ઉપર બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ખૂબ ખૂબ આભાર. સરસ દીકરીઓ, સરસ, ફાઇન, વેરી ફાઇન. જે લોકોએ સ્કોલરશીપ પાસ કરી છે, રબારી હેતવી, પરમાર નુપુર, દરજી મનવી, ઠાકોર કામિની, અંસારી હર્ષિલ, પટેલ તીર્થા, ગઢવી પવિત્ર, પટેલ જૈનસી. વેરી ગુડ. આ બધાને 9 થી 12 સુધી 22,000 રૂપિયા ગવર્મેન્ટ તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે. અને આ લોકોએ પરીક્ષા પાસ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી બધાઓ ભાઈ. બધા પ્રેક્ષકો પ્રેક્ષક તરીકે જ બેઠા છે, કોઈ હાથ ચલાવતા નથી. હાથ દુખે છે? આમ આજના જે કાર્યક્રમ છે એના મુખ્ય મહેમાન તરીકેના જે ડોનર છે, શ્રી સ્વર્ગીય મણીલાલ કાળીદાસ પંચાલના પરિવારના કાંતિભાઈ, પ્રમોદભાઈ, પ્રવીણભાઈ, બિપિનભાઈ, એ તરફથી આપણને 1 લાખ રૂપિયા મળ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એવી રીતે યશવીનભાઈ ખીમસાગર મહેતા, શ્રીમતી ભાવનાબેન મહેતા, એમના તરફથી પણ આપણને 1 લાખ રૂપિયા મળ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણને જે પ્રોગ્રામ કરવાનો હોય છે, ખૂબ મોટો ખર્ચો હોય છે. એની અંદર આપણને ઘણા બધા ડોનરોએ નામ આપ્યા છે. આ તબક્કે હું જો એમનું નામ ના આપું, એમનો આભાર ના માનું તો નગુણા કહેવાય. સૌથી પહેલાં નવનીત પ્રકાશન 30,000 રૂપિયા, પિયુષ વાઘેલા, રત્નાબા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ભાટ 21,000, ઉમિયા એન્જિનિયરિંગ વિપુલ પટેલ 15,000, ઓમ ટ્રાવેલ્સ અશોકભાઈ 11,000, કૃષ્ણા હોટેલ નવગણભાઈ જગાભાઈ ભરવાડા 11,000,
જય કન્સલ્ટન્સી એન્ડ એન્ટરપ્રાઇઝ હર્ષિલ ગોરપડે ધવલ વાઘેલા 11,000, જયેશભાઈ નાઈ એન્ડ રણજીતભાઈ ઠાકોર ભાટ 11,000 રૂપિયા. આ મારા ખ્યાલથી અમારા જૂના વિદ્યાર્થીઓ છે, એક્સ વિદ્યાર્થીઓ છે. પુનિતભાઈ રમેશભાઈ પટેલ કોબા 11,000, ઉમિયા ટ્રાવેલ્સ પર્યંતભાઈ પટેલ 11,000, ભરતભાઈ અંબાલાલ પ્રજાપતિ અમારા જે કોન્ટ્રાક્ટર છે એમણે 11,000, અનિલભાઈ રાજપૂત 11,000, કલ્પેશભાઈ કાંતિલાલ ગુર્જર કોબા 11,000, ટ્રસ્ટી શ્રી દશરથભાઈ એન પટેલ કોબા 11,000, અરિહંત 5100 રૂપિયા, જયેશ હિંગુ 5100 રૂપિયા, ભરતભાઈ મંડપ અંબાપુર 5100 રૂપિયા, આસ્થા કોમ્પ્યુટર નીતિનભાઈ 5,000, ખોડિયા ટાયર દિનેશભાઈ ભરવાડ 5,000, કનુભાઈ અમૃતભાઈ બારોટ કોબા 5,000, કુંભ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીતિનભાઈ બારોટ કોબા. આ અમારા જે કંઈ છે લર્નિંગ લિંક ક્લાસીસ અને એચબી પટેલ ક્લાસીસ તરફથી પણ આપણને 11,000નું યોગદાન મળ્યું છે. થેન્ક યુ વેરી મચ. આ સિવાય ખાસ તો અહીંયા જે આયોજનની અંદર રાત દિવસ ખડા પગે ચેતનભાઈ અને તેમની ટીમ ખાસ રાત દિવસ આ બેઠકની વ્યવસ્થાથી લઈને લાઇટિંગ ને બધી જ જે વ્યવસ્થા કરવામાં આવી છે એમના સહયોગ, એમની ટીમ, યોગેશભાઈ અરે ચેતનભાઈ MM વસાના પ્રિન્સિપલ છે, હાઈસ્કૂલ હાયર સેકન્ડરી, એમનો તેમજ એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર છે. આમ તો બધાનો સહયોગ બધાનો જ મળ્યો છે, પણ આમનો વિશિષ્ટ સહયોગ મળ્યો છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સિવાય અમને જેણે પણ પરોક્ષ રીતે અપરોક્ષ રીતે જેણે પણ અમારે આર્થિક સહયોગ કર્યો છે, અમને આની અંદર જે કંઈ મેં મહેનત કરી છે, દરેક ટીચર્સ જેમણે બાળકોને તૈયાર કરવામાં ખૂબ મદદ કરી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ સમય નથી લેતો. અસ્તુ. જય હિન્દ. હેલો, આભાર સાહેબશ્રીનો. હવે હું યોગેશભાઈ નાઈ સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. ભારત માતા કી. આજે ગાંધીનગર કેળવણી મંડળ દ્વારા વાર્ષિક ઉત્સવમાં સમય અહીંયા વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ પધાર્યા એ બદલ હૃદયપૂર્વક સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌને અભિનંદન પાઠવું છું કે ગાંધીનગર કેળવણી મંડળ એ શિક્ષણની જ્યોત છે અને આ જ્યોત એ આવનારા દિવસોમાં જેમ ભારત દેશમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, ભૂપેન્દ્રભાઈ હોય કે 2047માં વિકસિત ભારત થાય, તો અમારી પણ ઈચ્છા છે કે ગાંધીનગર કેળવણી મંડળમાં કોઈ પણ બાળક શિક્ષણ વગર અધૂરું ના રહી જાય. કોઈ પણ બાળક એક શિક્ષણ સિવાય આજુબાજુના 20 ગામમાંથી એ આગળ વધે અને નર્સિંગ કોલેજ હોય કે જે કંઈ હોય તો પૂજ્ય આપણા વીરગીરી મહારાજ હોય, પૂનમ કાકા હોય, અનેક ટ્રસ્ટીઓ હોય, ગ્રામજનો હોય, સર્વેનું આ પ્રસંગે હું ઋણ અદા કરું છું અને સર્વેના આશીર્વાદ છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે તમારો બાળક ગાંધીનગર કેળવણી મંડળમાં ભણતો હશે તે એનામાં કોઈ વ્યસન નહીં થાય, વ્યક્તિનું નિર્માણ થશે, ગામનું નિર્માણ થશે, રાજ્યનું અને દેશનો સારો નાગરિક બનશે. તો આપણે બધા સાથે મળી આવતીકાલનો સારો નાગરિક બને અને સંસ્કાર આપીએ. માતા પિતાની એટલી જ ફરજ છે કે ગાંધીનગર કેળવણી મંડળના શિક્ષકો જે કંઈ લેસન આપે એ સમયસર એનું ધ્યાન રાખે, સમયસર એનું પુનરાવર્તન કરાવે. અને અમને જો સહયોગ આપશો તો દાતાઓ તો ગણાય છે કે દાતા આપવાવાળા તો ભગવાન બેઠા છે કે એ અઢળક અનંત છે કે એમનાથી કોઈ પણ કામ અટકતું નથી. આપણે જૂના કુબાનું કામ હોય તો અંબાજી માતા તરફથી સ્કૂલ ચાલુ કરવાની હતી તો જૂના કુબાના દાતાએ એમ કીધું કે 25 લાખ રૂપિયા મારા લખી લો. એમને એમ કહ્યું કે મારા પિતા એ સ્વર્ગમાં છે પણ મને એમ આનંદ થાય કે મારા પિતા રાજી થશે. પૈસાની કોઈ કમી નથી, ખાલી એક હૂંફની અને પ્રેમની જરૂર છે.
અંબાજી માતા હોય, રામજી મંદિર હોય, આપણે સંસ્થાઓ ઘણી બધી છે અને આવનારા દિવસોમાં આપણો સમય છે. બસ મારે આપણે વાલીઓને એટલી જ અપીલ કરવી છે કે તમારા બાળકોને સારી રીતે ભણાવો, આગળ વધારો. જો સારું શિક્ષણ હશે, એન્જિનિયર બનશે, ડૉક્ટર બનશે, ખેડૂત બનશે કે પરદેશમાં જશે, પણ માતા પિતાનું સન્માન કરે અને આ દેશના જે ગુણો છે એ એનામાં વસે અને ક્યારેય પણ ખોટો વિચાર ના કરે, ક્યારેય પણ નપાસ થાય, હાર થાય તો આત્મવિશ્વાસનો આત્મહત્યાઓ બાળકો અત્યારે કરે છે. તો હું ચોક્કસ કહું કે આપણે બાળકોને સતત પ્રેમ આપીએ, વિશ્વાસ આપીએ અને એમને હૂંફ આપીએ કે આપણા બાળકો આગળ વધે અને આપણા દેશનું સારું નાગરિક બને. અસ્તુ. ભારત માતા કી જય.